શિક્ષણ બચાવો બાળકોનું ભવિષ્ય બચાવો અભિયાન અંતર્ગત પ્રતિક ધારણા દરમિયાન પોલીસ દ્વારા અટકાયત। આજરોજ શિક્ષણ બચાવો બાળકોનું ભવિષ્ય બચાવો અભિયાન અંતર્ગત કરજણ ખાતે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે શિક્ષણ પ્રેમી નાગરિકો દ્વારા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને બંધારણીય અધિકારોના દાયરામાં રહી પ્રતિક ધારણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશમાં વારંવાર બનતી પેપર લીક ઘટનાઓ, શિક્ષણ વ્યવસ્થાની બગડતી સ્થિતિ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા અન્યાયો સામે અવાજ ઉઠાવવાનો હતો। ધારણા દરમિયાન કરજણ પોલીસ દ્વારા ધારણામાં જોડાયેલા શિક્ષણ પ્રેમી નાગરિકોની બળજબરીપૂર્વક અટકાયતમાં લેવામાં આવ્યા હતા। આ દરમિયાન મિનેસ એડવોકેટ અને પોલીસ અધિકારીઓ વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું। મિનેસ એડવોકેટ પોલીસને સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી હતી કે અમે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલા શાંતિપૂર્ણ વિરોધના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ। અમારો કાર્યક્રમ શાંતિપૂર્ણ, અહિંસક અને બંધારણીય હતો। આવી સ્થિતિમાં અમારી અટકાયત કયા કાયદા હેઠળ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ દ્વારા અમારી રજૂઆતને યોગ્ય રીતે સાંભળવામાં આવી નહોતી અને અટકાયતની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી। અમે માનીએ છીએ કે લોકશાહી વ્યવસ્થામાં શાંતિપૂર્ણ અને બંધારણીય રીતે કરવામાં આવતા વિરોધને દબાવવાનો કોઈ પ્રયાસ લોકશાહી મૂલ્ય અને નાગરિકોના મૂળભૂત અધિકારોને અનુકૂળ નથી અને સરકાર અને સંબંધિત તંત્રને અપીલ કરીએ છીએ કે શિક્ષણના પ્રશ્નોને ગંભીરતાથી લઈ વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરે અને નાગરિકોના બંધારણીય અધિકારોનું સન્માન કરે। રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી। આજના યુગમાં દરેક વિદ્યાર્થી માટે તથા દરેક વાલી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારત દેશની અંદર શિક્ષણની વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે। ઘણી શાળાઓમાં શિક્ષક નથી, કેટલા બાળકો શાળાની પર છત નથી અને છેલ્લા ઘણા સમયથી જંતર મંતર ખાતે અનેક વિદ્યાર્થી દેશના શિક્ષણ બચાવવા માટે, બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે। તે સમય દરમિયાન આ દેશની પોલીસે એ નિર્દોષ બાળકો પર જે લાઠીચાર્જ કર્યો છે, બેરહમીપૂર્વક જે માર મારવામાં આવ્યો છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને હાલની સરકાર, ભાજપ સરકાર જેનું સ્લોગન છે મહત્વનું કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ બાળકોનો વિકાસ તમે જોઈ શકતા નથી કે તમે શિક્ષણનો વિકાસ કરવા માંગતા નથી? એ સ્પષ્ટપણે આ છેલ્લા 20-25 દિવસ ચાલેલું જે આંદોલન છે એમાં સાબિત થાય છે। વાલીની પડી હોત તો આ સરકાર તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લે અને શિક્ષણની વ્યવસ્થા માટે 100% એ કરે કે અમે આ શિક્ષણને કથળવા નહીં દઈએ, શિક્ષણની પરિસ્થિતિ સુધારીશું। આવનારા સમયમાં એક પણ પેપર લીક નહીં થાય, પરંતુ આ સરકાર પોતાની સત્તાની લાલચુ છે, ખુરશીની લાલચુ છે, એના માટે વિદ્યાર્થીના હિતમાં કે વાલીના હિતમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી। કાલે નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યુ આવ્યું અને એમાં પણ એ જ વાત કરે છે કે કોઈ પણ ચીરુભાઈને છોડવામાં નહીં આવે। એવી જ રીતે ગુજરાતના હર્ષસંઘવી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય, જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે એક ન માત્ર એક જ એમની વાત આવે છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ ચબરબંધીને પકડો તો ખરા પહેલા, પછી છોડવાની વાત કરો। એવી રીતે એક આશ્વાસન આપ્યું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં આ પગલું ભરશું, પરંતુ સરકાર ખરેખર કોઈ પગલું ભરતી નથી અને છેલ્લા ગુજરાતની અંદર 21 ભરતી રદ થઈ છે, ઘણા પેપર લીકની બનાવો બન્યા છે। એ ઘટનાને અમે સખત વખોડી નાખીએ છીએ। એટલે આજ રોજ અમે અચોક્કસ મુદ્દે ધરણા કરજણ ખાતે કર્યા છે। કરજણની જાહેર જનતા દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા, શિક્ષણ પ્રેમીઓ દ્વારા ધરણા કરવામાં આવે છે।